બાબતોની ચર્ચા કરવા માટે આપણી પાસે એક અતિ નિષ્ણાત જેને કહી શકાય એ પ્રકારની બહુ અનુભવી અને બધી રીતે સક્ષમ એવા નિષ્ણાતોની પેનલ છે। આ પેનલમાં ડોક્ટર હેમંતકુમાર શાહ છે, વરિષ્ઠ અર્થશાસ્ત્રી, જાણીતા શિક્ષણવિદ છે અને બજેટ ઉપરાંત અર્થવ્યવસ્થા અને અર્થશાસ્ત્રની ઘણી બધી બાબતો ઉપર એમની નજર બિલકુલ ફોકસ્ડ હોય છે। આંકડાઓથી પોતાની વાતને કઈ રીતે સિદ્ધ કરવી એ હેમંતભાઈની વિશેષ આવડત છે। જે વિષય હાથમાં લે તેમાં પૂરી મહેનત સાથે વાત કરવી અને પ્રમાણિકતાપૂર્વક પોતાની વાત કહેવી એ એમની વિશેષતા છે। શૈલેષભાઈ પટવારી એ અગ્રણી ઉદ્યોગપતિ છે, પૂર્વ પ્રમુખ છે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના અને હમણાં જે ઉડન ખટોલા ચાલુ થયું પાલીતાણામાં એ આખા પ્રોજેક્ટના એ કરતા ધરતા અને સમાહર્તા છે। શૈલેષભાઈ અર્થવ્યવસ્થાનો એક ઊંડો અભ્યાસ ધરાવે છે, પોતે ઉદ્યોગપતિ છે। જોડો ક્યાં ડંખે છે એનો એમને સીધો, સાદો અને સાચો અનુભવ છે। મારા મિત્ર નયનભાઈ પરીખ એ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદના ગ્રેજ્યુએટ છે। 25 વર્ષથી વધુનો એમને મેનેજમેન્ટ ક્ષેત્રનો અનુભવ છે। 3 થી 4 મુખ્યમંત્રીઓને તેઓ સલાહકાર રહી ચૂક્યા છે। મારે કહેવું છે કે સફળ મુખ્યમંત્રીઓના સલાહકાર રહી ચૂક્યા છે। સલાહકાર બે જાતના હોય, એક તમને સફળતા તરફ લઈ જાય અને બીજા ખાડામાં નાખે। એટલે નયનભાઈ સફળતા તરફ લઈ જવા વાળા સલાહકાર છે અને ફિનાન્શિયલ એક્સપર્ટ છે। બજેટ અને બજેટને લગતી બાબતો અંગે નયનભાઈના અવલોકનો સટીક હોય છે અને સાંભળવા ગમે તેવા હોય છે। નયનભાઈ, ઓવર ટુ યુ ઓન very useful and happy suggestions which may please us today, at least before the budget is presented, on the taxation that we are expecting, the kind of concessions from the finance minister. બિલકુલ ચોક્કસ। હવે જો અત્યારે ફાઇનાન્સ મિનિસ્ટર જે પરિસ્થિતિમાં છે આપણે જોઈ લઈએ તો ઇકોનોમીમાં આપણે ત્રિભેટે ઉભા છીએ એવું છે। એક સાઈડ ઉપર એવું છે કે જીએસટી ના કલેક્શન હાઈએસ્ટ એવર છે, 1,15,000 કરોડના। બીજું બધું આપણે ગણીએ તો ફોરેન એક્સચેન્જ રિઝર્વ્સ આપણા હાઈએસ્ટ છે। આપણું સેન્સેક્સ જુઓ તો 50,000 ને આસપાસ છે। એટલે 3 સિગ્નલ છે એવા કે બહુ જ પોઝિટિવ છે। પણ હું ગણું છું કે સામે જો એને બેલેન્સ કરતા નેગેટિવ જુઓ તો અનએમ્પ્લોયમેન્ટ અબાઉટ 8% આસપાસ છે, 9% આસપાસ છે, અર્બન અને રૂરલ બંને। આ ઉપરાંત ઇન્ફ્લેશને માઝા મૂકી છે, આપણને બધાને ખબર છે મોંઘવારીની શું પરિસ્થિતિ છે। અને હું ગણું છું કોવિડની પરિસ્થિતિ જરા મિક્સ છે, કારણ કે એક તો આપણે કોવિડ ઉપર કાબુ મેળવી લીધો છે, પણ યુકેમાં જોઈએ કે જુલાઈ સુધીનું લોકડાઉન કર્યું છે, તો કદાચ જો કોવિડ પાર્ટ 2 આવે તો એના માટે આપણે તૈયાર છીએ કે નહીં એ જોવાનું છે। એટલે હવે આ જે ભૂમિકા છે એમાં નિર્મલા સીતારામન શું શું કરી શકે એ અંગે જો મારે વાત કરવાની હોય તો હું ગણું છું કે 3 સેક્ટર ઉપર હું કોન્સન્ટ્રેટ કરવા માંગુ છું। એક તો એ કે રિયલ એસ્ટેટ સેક્ટર શું કરી શકે। હવે રિયલ એસ્ટેટ સેક્ટરમાં અબાઉટ 11 કરોડની આપણી જો એમ્પ્લોયમેન્ટ હોય અને એમ્પ્લોયમેન્ટનો મેજર પ્રશ્ન છે એમએસએમઈ સેક્ટરમાં, જેમ શૈલેષભાઈએ કહ્યું એમ એમએસએમઈ સેક્ટર 11 કરોડની એમ્પ્લોયમેન્ટ પ્રોવાઈડ કરે છે। એમાં રિયલ એસ્ટેટ સેક્ટર છે 5.5 કરોડની, લગભગ અડધો પ્રોવાઈડ કરે છે, 4% જીડીપીમાં કોન્ટ્રીબ્યુટ કરે છે। રિયલ એસ્ટેટમાં હું ગણું છું, તમે એટીસીની આગળ જે વાત કરી, હું માનું છું કે રિયલ એસ્ટેટમાં 3 સૂચનો ખાસ જરૂરી છે જેથી રિયલ એસ્ટેટને વેગ મળે, એમ્પ્લોયમેન્ટને વેગ મળે। એક તો એ કે જે લોંગ ટર્મ કેપિટલ ગેઇન છે એ અત્યારે 2 વર્ષ રાખીએ તો અને પછી 20% છે, એની જગ્યાએ જો 1 વર્ષ રાખીએ તો અને 10% કરે તો એનાથી રિયલ એસ્ટેટને વેગ મળશે। બીજું, આપણે થોડા વર્ષો પહેલા એક ડીમ્ડ રેન્ટલ ઇન્કમનું પ્રોવિઝન રાખ્યું હતું કે મારી પાસે જો 2 ઘર હોય, એક ઘર ઉપરાંત બીજું ઘર હોય, તો એ ઘર ઉપર જાણે મેં રેન્ટ મળ્યું છે કે નહીં, પણ ડીમ્ડ રેન્ટ મને મળ્યું છે એમ કરીને એની પર ઇન્કમ ટેક્સનું પ્રોવિઝન લગાડવામાં આવે છે। આના કારણે મારા ખ્યાલથી એક લોકોને ઘર લેવા માટે થોડી અસુવિધા થાય છે। એટલે હું ગણું છું કે થોડા વર્ષો માટે આપણે આ જે ડીમ્ડ રેન્ટલ ઇન્કમ છે એ પ્રોવિઝન કાઢી નાખવું જોઈએ। ત્રીજું, હું ગણું છું કે રિયલ એસ્ટેટ સેક્ટરમાં એક્સટર્નલ કમર્શિયલ બોરોઈંગ અલાઉ નથી કરતા। જો એક્સટર્નલ કમર્શિયલ બોરોઈંગ અલાઉ કરીશું તો મારા ખ્યાલથી આપણે પરદેશથી ડેટ લાવી શકીશું અને રિયલ એસ્ટેટ સેક્ટર આપણું જે છે એ પણ એક મોટી હરણફાળ ભરી શકશે।
રિયલ એસ્ટેટ ઉપરાંત હવે જો એમએસએમઈ સેક્ટરમાં આવું તો શૈલેષભાઈએ વાત કરી જ છે, પણ મને આશ્ચર્ય એ વાતનું થાય છે કે એમએસએમઈ સેક્ટરમાં આપણા જે ભાઈઓ છે એમાંથી માત્ર 10% લોકોને ઇન્સ્ટિટ્યુશનલ ફાઇનાન્સ અવેલેબલ છે. એટલે બેંકનું અને ઇન્સ્ટિટ્યુશનલ ફાઇનાન્સ 90% એમએસએમઈ સેક્ટરને મળતું નથી. અને કેમ? કારણ કે આપણે જયારે તેજી હતી ત્યારે જે બેઝલ પેરામીટર્સ બધા રાખ્યા હતા એ પ્રમાણે બેંક લેન્ડિંગ કરે છે. હવે અત્યારે બેંકે એમએસએમઈ સેક્ટરમાં થોડી છૂટ મૂકવાની જરૂર છે અને એટલીસ્ટ આપણે એવું ટાર્ગેટ રાખીએ કે 10% થી માંડીને દર વર્ષે હવે 10% વધારે એમએસએમઈ સેક્ટરના આપણા ભાઈઓ ઇન્સ્ટિટ્યુશનલ ફાઇનાન્સ લઈ શકે. કારણ કે અત્યારે એમને જો પ્રાઇવેટ ફાઇનાન્સ લેવું પડે તો એમાં એમને કેટલી હાલાકી ફેસ કરવી પડે, એમને કોસ્ટ વધારે આપવી પડે અને જે ટર્મ્સ ફેસ કરે એ તો અલગ જ હોય. એટલે હું ગણું છું કે આપણે આપણા જે એમએસએમઈ સેક્ટર માટે આ એક કામ કરવાની જરૂર છે કે આપણા બેંક્સ એને આસાનીથી લોન મળે. કારણ કે હમણાં પ્રોવિઝન હતું સ્ટિમ્યુલસમાં કે જે એમએસએમઈ સેક્ટરને બેન્કિંગ ફાઇનાન્સ છે એને 20% ઓટોમેટિકલી વધારે મળે, પણ જે મળતું જ નથી 90% ને તો એને 20% બેનિફિટ ક્યાં મળવાનો સવાલ છે? કારણ કે એની પાસે બેંકનું ફાઇનાન્સ જ અવેલેબલ નથી. આ ઉપરાંત આપણે ત્યાં આઈબીસી છે, ઇન્સોલ્વન્સી અને બેન્કરપ્સી કોડ, એમાં જે ટાર્ગેટ છે અને જે ફોકસ છે એ ખાલી મોટા યુનિટ ઉપર છે. જ્યારે નાના યુનિટ બંધ થાય તો એ લોકોના માટેના જે પ્રોવિઝન્સ રાખે તો એમએસએમઈ સેક્ટરમાં પણ લોકો એક મોટી હરણફાળ ભરી શકે અને કંઈક કાલે તકલીફ થાય તો એમને આઈબીસી હેઠળ જે પ્રોટેક્શન મોટા યુનિટને મળે છે એ યુનિટ એમને પણ મળી શકે. ત્રીજું હું ગણું છું ઓટોમેટિક જે એનપીએ ના પ્રોવિઝન છે કે 1 મહિનો પેમેન્ટ ના થયું એટલે તરત એનપીએમાં એ યુનિટને મૂકી દેવામાં આવે, એની જગ્યાએ એમાં એક સિલેક્ટિવ ક્રાઇટેરિયા બીજો ઇન્ટ્રોડ્યુસ કરવાની જરૂર છે. ખાસ કરીને આવતા વર્ષ માટે જરૂર છે કે જેથી એમએસએમઈ સેક્ટરને આ બાબતમાં ફાયદો થાય. આ ઉપરાંત એક ત્રીજું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરને મારે વાત કરવી છે, કારણ કે જ્યારે અનએમ્પ્લોયમેન્ટનો આપણે પ્રોબ્લેમ ફેસ કરી રહ્યા છીએ ત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર એવું છે, જૂના જેમ રાજાઓ કુવા ખોદાવતા હતા એમ આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના એવા કયા કામ કરીએ કે જેનાથી આપણું એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ પણ થાય અને જોડે જોડે લોકોને એમ્પ્લોયમેન્ટ પણ મળે. તો આપણે ત્યાં નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન એનઆઈપી કરીને એક જે વ્યવસ્થા કરી છે એમાં એમ ગણતરી રાખી છે કે લગભગ દર વર્ષે 20 લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઉભા કરશે. એટલે એ 20 લાખ કરોડ પ્રોજેક્ટ જો ઉભા કરવા હોય તો એના માટે ભારત સરકાર તરફથી અબાઉટ 8 લાખ કરોડનું પ્રોવિઝન છે. 2 લાખ કરોડ જો રાજ્ય સરકારો આપે, 2 લાખ પીએસયુમાં આપે તો પણ આપણે દર વર્ષે લગભગ 8 લાખ કરોડનો ગેપ છે. અને આ ગેપ જો ફૂલફિલ કરવા માટે એક ડેવલપમેન્ટ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનની જરૂર છે, જેમ આઈડીબીઆઈ, આઈએફસીઆઈ, આઈસીઆઈસીઆઈ એક સમયે પ્રોજેક્ટ્સ માટે કામ કરતી, એ જ રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જે 8 લાખ કરોડનો દર વર્ષનો ગેપ છે એ આ ડીએફઆઈ દ્વારા અને પીપીપી દ્વારા, એટલે કે એક આપણી પાસે 80 લાખ કરોડના પ્રોજેક્ટની આપણે શેલ્ફ ઊભી કરવી પડશે. એવા પ્રોજેક્ટ જે શોવેલ રેડી પ્રોજેક્ટ જે કહે છે કે જેમાં આપણે કોદાળી મારીને કામ શરૂ કરી શકીએ, એવા પ્રોજેક્ટ્સનું જે એક પ્રોજેક્ટની એક પાઇપલાઇન જે ઊભી કરવાની છે એ આપણે બનાવીશું તો પીપીપી સેક્ટરમાં લોકો આવશે. આ સેક્ટર સિવાય મારું માનવું છે કે આપણી હોટેલ ઇન્ડસ્ટ્રી અને એરલાઇન ઇન્ડસ્ટ્રીએ છેલ્લા વર્ષમાં ઘણું સફર કર્યું છે. એ લોકો માટે આપણે 1 વર્ષ જીએસટી એક્ઝેમ્પશન આપી શકીએ. આ કરવાથી જે એમને થોડી રાહત મળશે અને લોકો પણ જે ટ્રાવેલ અને હોટેલમાં અને એરલાઇન તરફ વળતા થશે એનાથી આપણને આઈ થિંક ઘણો ફાયદો થશે. આ ઉપરાંત આપણે એટીસીની આપણે વાત કરી એ પ્રમાણે ઇન્કમ ટેક્સના બેનિફિટમાં એટીસીની જગ્યાએ હવે તો એ લોકોનું કહેવું છે કે જો 15 લાખ આપણે બીજી રીતે સ્કીમમાં ઓપ્ટ કરો તો એટીસી કે બીજા કોઈ બેનિફિટ હવે રહેતા જ નથી. એટલે ખરેખર એ બેનિફિટના જો લેવા હોય તો મેઇનલી જે લોકો હાઉસિંગ લોન લેવાના છે એ જ લેશે. અને હોમ લોનમાં જે 2 લાખનું ઇન્ટરેસ્ટમાં કેપ છે એ જો રિમૂવ કરી દે અને જેટલો પણ આપણું હોમ લોન માટેનું ઇન્ટરેસ્ટ આવતું હોય બધું જો એલિજિબલ થાય તો એના કારણે મારા ખ્યાલથી રિયલ એસ્ટેટને વેગ મળશે. આ બધી પરિસ્થિતિઓ કરીને આપણે જેમ આગળ પણ વાત કરી એમ જો ખાધ થોડી વધે તો એની ચિંતા નથી. પરિસ્થિતિ ગંભીર છે, આપણે લોકોએ ઘણું કરવાની જરૂર છે અને એમાં ફાઇનાન્સ મિનિસ્ટરે લોકોની પડખે ઉભા રહી અને લોકોને બને એટલી આ બધા સેક્ટર્સમાં મદદ કરવાની જરૂર છે જેથી એના કારણે લોકોને મદદ થાય. અત્યારે જે આપણે નરેગા કરી છે એ ખાલી રૂરલ લોકો માટે જ છે. અર્બન લોકો માટે કેવી રીતે એમાં કંઈ કરી શકાય? કારણ કે અર્બન અનએમ્પ્લોયમેન્ટ અત્યારે રૂરલ અનએમ્પ્લોયમેન્ટ જેવી જ લગભગ 8% આસપાસ છે. એ લોકોનો હાથ કોણ પકડશે?
અને એ સ્કીમ આપણે કેવી રીતે ઊભી કરીશું જેથી એક એસેટ પણ ઊભી થાય અને આપણા લોકોને એમ્પ્લોયમેન્ટની સ્કીમ પણ મળે. આ સૂચનો મારા ખ્યાલથી આપણે ધ્યાનમાં રાખીએ અને આ સૂચનો કોઈ રીતે એમને પહોંચે અને ફાઇનાન્સ મિનિસ્ટર એમના બજેટમાં લઈ શકે તો મારા હિસાબે એક અપેક્ષાનું બજેટ આપણને મળશે એવું કહેવાય. ધન્યવાદ નયનભાઈ, બહુ સરસ રીતે આપણે છણાવટ કરી. નયનભાઈ, સીધો પ્રશ્ન તમારા માટે એવો છે, આપે ઇન્કમટેક્સના સુધારાઓને રાહતોની વાત કરી. ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામી એવું કહે છે કે સરળ રસ્તો છે, ઇન્કમટેક્સ નાબૂદ કરી દો. આપ કેટલા અંશે સંમત છો એની સાથે? એકવાર કરવા જેવું છે. હા, મને પણ લાગે છે કે ઘણીવાર હું વિચાર કરું છું કે એવી ઇકોનોમીઝ કેવી સારી થાય જો આપણે ઇન્કમ ટેક્સ છોડી દઈએ તો. અને મને લાગે છે કે સ્પેશિયલી આપણા જેવા દેશમાં જ્યાં કાળું નાણું એક મોટા પ્રમાણમાં છે, જ્યાં આપણે ત્યાં જંત્રી રેટ અને માર્કેટ રેટમાં આજે પણ જમીનમાં એટલો બધો મોટો ફરક છે કે અમુક અમુક જમીનમાં તમે 25% જ ઓન પેપર આપો છો અને ખરેખર માર્કેટ રેટ તો એનાથી 4 ગણો હોય છે. એટલે આ બધા જે મૂળ સ્ત્રોત છે એ બ્લેક મની જનરેશનના મેઇન સ્ત્રોત છે. જો એમાં હું ગણું છું કે જો ઇન્કમ ટેક્સ જ નીકળી જાય તો આપણે ત્યાં જે નાણાંની તરલતા છે એ હું ગણું છું કે જે આપણું નાણું બધું અનપ્રોડક્ટિવ છે, જે બીજી બધી રીતે એક કાઇન્ડ ઓફ અનપ્રોડક્ટિવ વેથી પડ્યું છે, એને કોઈક લઈ આવીએ તો એની કોસ્ટ બેનિફિટ મારા હિસાબે પ્રાઇમા ફેસી સ્ટડી કરવા જેવું લાગે છે. મને એનો બેનિફિટ લાગે છે. ખરેખર જો નાબૂદ કરી દઈએ તો એક મોટું નાણું એકવાર અહીંયા આવી જશે. એટલે 5 વર્ષ માટે પણ ઇન્કમ ટેક્સ નાબૂદ કરી દઈએ તો આઈ ફીલ કે એનાથી એક બહુ જ મોટા અને બહુ જ મોટા પ્રમાણમાં આપણે આર્થિક સુધારાઓ લાવી શકીશું. જી નયનભાઈ, આમ તો મારે સમાપન કરવું હતું નયનભાઈ, પણ એક મગજમાં પ્રશ્ન આવ્યો તમારા માટે. આજે જ વાંચતો તો ડોક્ટર અંકલેશ્વરિયા આયરનું એક વિધાન કે 40,000 થી 80,000 કરોડ રૂપિયા રસીકરણ માટે ખર્ચો થશે. એટલે સરકારે પહેલું જો કામ કરવું હોય જો અર્થવ્યવસ્થાને ડામાડોળ થતી અટકાવવા માટે તો રસીકરણનું કામ પ્રાયોરિટી ઉપર પૂરું કરવું જોઈએ. અને એનો અર્થ એ થાય કે 80,000 કરોડ રૂપિયા સુધીની જોગવાઈ તમારી પાસે હોવી જોઈએ. તો એક વાત થાય છે કોવિડ સેસની, શું કહેવું છે આપને એના વિશે? નહીં, આ કરવું જ જોઈએ મારા હિસાબે. કોવિડને આપણે જે અત્યારે મેં મારા શરૂઆતમાં પણ કહ્યું એમ કે આપણે માનીએ છીએ કે આપણા કાબુમાં આવી ગયો છે અને આપણા ડેથ ને બધું બહુ ઘટી ગયું છે. કોવિડને કાબુમાં રાખવા માટે બેમત નથી. યુરોપના અનુભવ જોઈએ તો ખરેખર આ પાછો ક્યારે નહીં, ઇટ્સ અ લોંગ વે ટુ ગો. હું સંમત છું. ખાલી માત્ર આપનું એક એક્સપર્ટ છે, પ્રેફરેબલી ઇન 2 સેન્ટેન્સીસ, કે આ કોવિડ સેસ નાખવાના આપ હિમાયતી છો? કારણ કે આપણા દેશમાં એક વખતે કોઈ સેસ આવે છે ત્યારે આવે છે તો પવન વેગે અને પછી જાય છે કીડી વેગે. એટલે કોવિડ જતા રહ્યા પછી પણ કોવિડ સેસ ચાલુ રહે એવું બને તો આ કોવિડ સેસ નાખી અને રાજ્યોની સાથે અંચાઈ કરીને રાજ્યો સાથે ભાગ આપનું સંભળાયું નહીં. ના ના, એ આપનું સંભળાયું નહીં બિલકુલ. વળી હું ગણું છું કે કોવિડ જે છે આપણે તો લોકો આજુબાજુના દેશોમાં પોતાની કોવિડ રસી આપણે ગિફ્ટ કરી છે અને આપણે આપણી મેળે મફત આપી છે. તો આપણા રાજ્યોના આપણા દેશના લોકો જે છે, આપણા પોતાના નાગરિકો છે, પોતાના ભાઈઓ છે, એને સેસ લગાડીશું તો આપણે તો શું પેલા ઉપાધ્યાયને આટો ને ઘંટી ચાટીને ઉપાધ્યાયની વાત જ નથી કરતો. હું તો કહું છું આપણે બહાર વેચીએ છીએ, ઘરે તો આપો. સાચી વાત છે. એવું તો બિલકુલ એ તો એક્સેપ્ટેબલ જ નથી સાહેબ. ઘણી બધી આશા સંભળાયું નહીં તો હું ત્યારે જ ના કહી દઉં.